આ ગાડીને લઈને આપણે એટલા માટે રાઉસ કરવા માટે લઈને આવ્યા છે. આ ગાડીને કંઈ તકલીફ નથી, પણ એ સેફટી માટે આ ગાડી લીધી છે. આજની સરપ્રાઈઝ જોવા માટે તમારે લાસ્ટ સુધી બન્યા રહેવું પડશે. જુઓ કે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું ને એ લોકો વધારે વિડીયો જોવે છે. તો તમે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું ને એ પ્લીઝ વિડીયોમાં બધા બન્યા રહેજો. આજે આપણે બહાર તમને સરપ્રાઈઝ આપવા માટે જઈએ છીએ. ગાડીમાં સ્લીપ ફિટિંગ કરાવી કે 150 કિલોમીટર જેવું આપણે રનિંગ છે આજે. તો તમને સરપ્રાઈઝ બતાવીશ. ચાલો લેટ્સ ગો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો તમે બધા? મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. તો ચાલો બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે આપણે જઈએ છીએ એક સરપ્રાઈઝ જગ્યા ઉપર, તમને બધાને બતાવવાની છે. આપણી એક ગાડી આગળ ગઈ છે અને પાછળ આપણે જઈએ છીએ. તો ધાર્મિક કામથી જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાસ્ટ સુધી જોજો, કેમ કે તમારે માટે સરપ્રાઈઝ છે. ભટ્ટ પરિવારના દાદા. હા, તો ભટ્ટ પરિવારના સુરધન દાદા છે, ત્યાં જઈએ છીએ આપણે. તો તમે આજે વ્લોગમાં બન્યા રહેજો. તમને બધી જ વસ્તુ આજ બતાવવાનો છું, બધી જ જગ્યા બતાવવાનો છું આજે. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. આપણે ઊંડવી પહોંચી ગયા છીએ અને આજનું ડિસ્ટન્સ છે 60 થી 70 કિલોમીટર. આવવા જવાનું 150 કિલોમીટર છે, 150 કિલોમીટર. અને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. જો બધું ટ્રાફિક હવે તમને જોવા મળશે. બધું ન્યૂ યરનું, દિવાળી વેકેશન છે બધાને, એટલે બધા ફરવા માટે નીકળશે. આપણે ફરવા નીકળવાનું છે. તો હું તમને અપડેટ આપતો રહીશ. ચાલો ફ્રેન્ડ, આપણે ગાડીમાં સીએનજી ભરાવી લઈએ. લાંબો રૂટ છે એટલે અહીંયાથી ને તે ફિલિંગ કરાવી લઈએ. તો ચાલો, વારો આવી ગયો. તો આજે હું તમને ગાડીની એવરેજ પણ બતાવીશ. ક્યાં જવાના છે ને તમને ખ્યાલ આવી જાય. આપણે એ મૂકી દીધું છે. બધા બન્યા રહેજો. આજે આપણે બહાર તમને સરપ્રાઈઝ આપવા માટે જઈએ છીએ. ગાડીમાં સ્લીપ ફિટિંગ કરાવી કે 150 કિલોમીટર જેવું આપણે રનિંગ છે આજે. તો તમને સરપ્રાઈઝ બતાવીશ. ચાલો લેટ્સ ગો. તો જો આ બધી ટ્રાફિક એટલી છે, આ બધા ન્યૂ યરની ટ્રાફિક છે મારા વાલા. ચાલો, તો હું આ વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ બહુ સરસ મજાની જગ્યા જોવા મળવાની છે બધી. તો લેટ્સ ગો ટુ નેક્સ્ટ ડેસ્ટિનેશન. હા ભાઈ, થોડુંક તકલીફ પડવું છે ભાઈ. ચાલો બધા યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ગાડી ચલાવવાની મજા જ કંઈક ઓર છે. ચાલો આજે ગાડી ડ્રાઈવ કરીએ. મજા આવે ડ્રાઇવિંગ કરવાની. અને શોર્ટ ટાઈમમાં તે લોંગ ટ્રીપ છે આપણા માટે. એ પણ તમને સરપ્રાઈઝ આપશું. જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે તો તમને એ જોવા મળશે. એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એક મસ્ત લોંગ ટ્રીપ છે આપણા માટે, એ પણ હું તમને બતાવીશ દિવાળી વેકેશનમાં. ચાલો, તો અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, મેં ઓડિયન્સ ફીડની અંદર જઈને જોયું ને, તો ફ્રેન્ડ યુટ્યુબની અંદર મેં સેટિંગમાં જઈને બધું જોયું, યુટ્યુબ સર્ચની અંદર. તો અનસબસ્ક્રાઈબર જે હોય ને લોકો, એને સૌથી વધારે વિડીયો જોયા છે. તો આપણા જેને સબસ્ક્રાઈબર છે એ તો લોકો જોતા જ હોય છે, પણ અનસબસ્ક્રાઈબર તે વધારે. તો આ એમ કે છે કે એને સેટિંગમાં જોયું તો એમાં એને એમ ખબર પડી કે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું ને એ લોકો વધારે વિડીયો જોવે છે. તો તમે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું ને એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને અમને સપોર્ટ આપો. અમે બહુ મહેનત કરીએ છીએ તમારી માટે. આવા નવા વિડીયો અમે તમને બતાવશું. નવી જગ્યાએ લઈ જશું જ્યાં તમે ન ગયા હો. એટલે તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને અમને સપોર્ટ કરો અને તમારો પ્રેમ દર્શાવો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને મોટિવેશન મળે. અને તમારા બધાનો સપોર્ટની ખૂબ જરૂર છે. તે જ પહોંચી ગયા. હવે અમે જઈએ છીએ સિત્સરવાળા રોડે. બરોબર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ બધું અવનવી જગ્યા બતાવવામાં આવશે. સિત્સરવાળો રોડ બતાવવા માટે અમે ખાસ આ શૂટ
જઈએ છીએ. આપણે સિદ્ધસર બાયપાસ ઉપર નીકળીએ છીએ અને આપણે પહોંચી ગયા છીએ. આ ભાવનગરનું તળાવ છે. તો અહીંયાથી ભાવનગરને પાણી મળતું હોય છે. આ બાજુ રીતે તમે જો પાણી ભાવનગર તળાવમાં જાય, બોર તળાવમાં તળાજા સાઈડથી આ બધું પાણી આવતું હોય. તો આ રૂટ ઉપર આપણે ફુલસરિયા હનુમાન પણ અહીંયા આવે છે ને અહીંયા છે બુધેલ ડેમ સાઈડ. જો અહીંયા આપણે જેલો ડેમ જોયો ને હમણાં એમનો અહીંયા એનો રસ્તો છે. આનું આખું ફોરેસ્ટ એરિયા છે આખો. કોબડી ટોલ આવશે ને. આપણે ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે પાસે પહોંચી ગયા છીએ અને સામે જે દેખાય છે ભાવનગર સોમનાથ હાઈવે છે. તમને થોડો થોડો તો ખ્યાલ આવી ગયો છે કે આપણે હવે ક્યાં જઈએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખ્યાલ આવી જશે આપણે ક્યાં જઈએ છીએ આજે. ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીએ છીએ આપણે અને હવે નોન સ્ટોપ આપણે 50 કિલોમીટર ચલાવવાની છે. એટલે તમને જેવો તેવો અંદાજ તો આવી ગયો છે આપણે ક્યાં જઈએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો, ખૂબ મજા આવવાની છે. તો ચાલો દોસ્તો, આપણે હવે ચડી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર અને હવે ગાડી નોન સ્ટોપ જશે. ગાડીની સ્પીડ તમે જોઈ શકો છો. જો વાહ ભાઈ વાહ, આપણી એક ગાડી આગળ બહુ આગળ નીકળી ગઈ છે. આપણે ધીમે ધીમે પાછળ જતા હતા. અહીંયાથી તળાજા, બુધેલ, મહુવા, રાજુલા આ બધા રૂટ ઉપર અહીંયાથી જવાય. હા, અમારા એક સબસ્ક્રાઈબર અહીંયા જ રહે છે. એક ને બે ત્રણ જણા અહીંયા છે. આપણા સબસ્ક્રાઈબર અવારનવાર કહેતા હોય કે આ બાજુ નીકળો એટલે આવજો, પણ આજે આપણી પાસે ટાઈમ નથી એટલે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે રાખશું. એ આપણો વિડીયો જોતા હોય તો સોરી, અમે જેમ બને વહેલા આવશું તમને મળવા માટે. અહીંથી 3 કિલોમીટર છે કાગળ આવ્યું. સર્વેશ્વર ધામનું ઇન્વિટેશન આવ્યું છે. અહીંયા જ છે સર્વેશ્વર ધામ, ગૌધામ. તો આ રૂટ ઉપર ગાડી ચલાવવાની મજા જ કંઈક ઓર છે. તો ગાડી જશે હવે નોન સ્ટોપ. હવે આપણે ક્યાંય ઊભું નથી રહેવાનું. મોરિયન અને વિરાંશ દાદાવાળી ગાડીમાં છે. અને તો દર્શકો, તમને થોડો ખ્યાલ તો આવી ગયો છે આપણે ક્યાં જઈએ છીએ, બરાબર? તો કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. આજની સરપ્રાઈઝ જોવા માટે તમારે લાસ્ટ સુધી બન્યા રહેવું પડશે. જો પૂનમ એન્જોય કરે છે અને પોતે સીટ આરામ કરે છે અને બસ છેક સુધી આપણે આનંદ કરતા જવાનું છે. એટલે બહાર ગરમી એટલી જ છે. જોઈએ હવે આગળ જે જગ્યાએ જાય છે ત્યાં ગરમી કેવી છે. દરિયાકાંઠો ત્યાં, પણ જોઈએ ત્યાં ગરમી કેવી. તો આગળનો કેવો મસ્ત નજારો છે. મસ્ત પવન ચક્કી, ડુંગર છે ને, માઉન્ટેન, કેટલી ગ્રીનરી છે. જો હાઈવે ઉપર બહુ મસ્ત હાઈવે બનાવ્યો છે. વાહ ભાઈ વાહ. આપણે આ માલનાથના માઉન્ટેન છે બધા, માલનાથના ડુંગરા. સર્વેશ્વર ગૌધામ અહીંયા જ આવેલું છે, સર્વેશ્વર ગૌધામ.
નાનો એવો હોલ્ડ કર્યો છે. બુધેલ ટોલ નાકું પહોંચી ગયા છે, કોબડી ટોલ નાકું, અને ટોલ પણ ભરી દીધું. આપણું એક ફાસ્ટેગ બંધ હતું એટલે આપણે ડબલ ચાર્જ કરવો પડ્યો. પાછળ તમે જુઓ મારી પાછળ કોબડી ટોલ નાકું છે, અને આ આપણી બંને ગાડી. આ ગાડીને રાઉસ કરવાની છે, અને ઓલી ગાડી તો સાથે એટલે લીધી છે કે કદાચ આ રસ્તામાં કાંઈક ફોલ્ટ બતાવે. હજી શરૂઆત છે ને, હજી સર્વિસ કરાવી છે આપણે, એનું એન્જિન બનાવ્યું છે, અને હવે ગરમ થઈ જાય છે ને એટલે સાથે એક ગાડી લેવી પડે. તો વિરાજ તો નહીં ને લેવો હોય તો હોઈ ગયો. વાહ ભાઈ વાહ, ચાલો બાય બાય. આ ગાડીને લઈને આપણે એટલા માટે રાઉસ કરવા માટે લઈને આવ્યા છે. આ ગાડીને કંઈ તકલીફ નથી, પણ સેફટી માટે આ ગાડી લીધી છે.